એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ જરૂર વાંચજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે અમદાવાદની એક સમજુ પિતાની, જે જગતના તમામ સંતાનોને કાગળ આંખમાં આંસુ આવી જશે 5 મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। એક સમજુ પિતાનો જગતના તમામ સંતાનોને કાગળ। વહાલા દીકરા, કુશળ હશે? ઓ પત્ર હું તને 3 કારણોસર લખું। જીવન, નસીબ અને મૃત્યુ કંઈ જાણી શક્યું નથી, તો અમુક વાત જરૂરી છે કે વહેલા જ કહી દેવાય। હું તારો પિતા છું, અને આવી વાત જો હું નહીં કહું તો તને હું બીજું કાંઈ નહીં કહી શકું। આ બધી વાત હું મારા અનુભવેથી કહું છું, અને જો હું નહીં હોઉં તો પણ તું તારા જીવનમાં ખુશ જ, પણ ત્યારે તને વધુ તકલીફ પડશે। સારું ને, શાંતિથી જીવવા આટલું જરૂર કરજે। 1. જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મનમાં દુઃખ ના લાવીશ। તારી સાથે સારી રીતે વર્તવાની જ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે। બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે। તેના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે। કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવી, પણ હંમેશા સાવચેત રહેવું। આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ, સ્વાર્થ પણ હોઈ શકે છે। ઉતાવળમાં કોઈને પણ સારા મિત્ર ના માની લેવો। 2. દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય। આ વાત તને ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહીં મળે। જિંદગી ચાલ્યા જ કરે છે, અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે। 3. જિંદગી ટૂંકી છે। જો તું આજનો દિવસ વેડફીશ તો કાલે તને જિંદગી પૂરી થતી લાગશે। તો જિંદગીના દરેક દિવસ, દરેક પળનો સદુપયોગ કરજે। 4. પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે। જો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખજે। સમય દરેક દર્દને ભૂલાવે જ છે। કોઈની સુંદરતા અથવા પ્રેમમાં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું, અને કોઈના દુઃખમાં પણ જરૂર કરતાં વધુ પરેશાન ના થવું। 5. અભ્યાસમાં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે, પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસમાં નબળા માણસ સફળ જ થાય। વિદ્યાથી વધુ કશું જ નથી। ભણવાના સમયે ધગશથી ભણજે। 6. હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે, અથવા હું પણ તને આખી જિંદગી
સહારો આપી શકીશ કે નહીં તે પણ મને ખબર નથી. મારી ફરજ તને મોટો કરીને સારું ભણતર આપીને પૂરી થાય છે. એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓમાં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે. 9. તું તારું વચન હંમેશા પાળજે, પણ બીજા એમનું વચન પાળશે એવી આશા ન રાખતો. તું તારું કરજે, પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો. જો આ વાત તને વહેલી સમજાઈ જાય તો તારા જીવનનો મોટામાં ભાગનું દુઃખ દૂર થશે. જીવનમાં એમ નસીબથી જ અમર થઈ જવાતું નથી. એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તો મહેનતથી કોઈ દિવસ ભાગતો નહીં. 9. જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઈ ભરોસો નથી. તો છેલ્લો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ તેટલો સમય પરિવાર સાથે વિતાવી લઈએ, કારણ કે આવતો જન્મ તો આવશે જ, પણ એ જન્મમાં આપણે મળીશું કે નહીં તે ખબર નથી. તો આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે. દીકરા, મારી વાત તને જરૂર ગમશે. છેલ્લે મારે એટલું જ કહેવું છે, રૂપિયાની લાલચમાં જિંદગી જીવવાનું તેમજ પરિવારને ન ભૂલી જતો. મિત્રો, આ પિતાનો પત્ર ખૂબ જ સરસ છે. દરેક પુત્રના આંખમાં આંસુ આવી જશે આ પત્ર વાંચી. જો તમને પણ આ પત્ર વાંચવાનું ગમ્યું હોય તો જરૂર શેર કરજો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને આ કહાની પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂરથી લખજો. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.